ગામમાં એક મહિલાની છેડતી બાબતે સોમવારે મોડી સાંજે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો। મહિલાએ જ્યારે પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ કેસમાં 3 આરોપીઓને ધરપકડ કરી। પોલીસ અધિક્ષક રવિ તેજા વશમ શેઠી જણાવ્યા અનુસાર છેડતીની ફરિયાદ બાદ પક્ષના સભ્યોને આરોપીના ઘર પર હુમલો કર્યો અને આ દરમિયાન બંને પક્ષોના સભ્યો વચ્ચે ઝઘડો થયો, બબાલ થઈ। ગામના લોકો અને રહેવાસીઓ પણ તેમાં સામેલ થઈ ગયા। પોલીસે અહેવાલ આપ્યો હતો કે ઝઘડા દરમિયાન બંને પક્ષો વચ્ચે જે ઝઘડો થયો હતો તે પરિસ્થિતિઓનો જવાબ આપતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મોટા ચિલોડા અને વડોદરાના ગાંધીનગરના રહેવાસીઓ સહિત 10 આરોપીઓને ધરપકડ કરી। ગાંધીનગર પોલીસને છેડતી અને રમખાણોની કલમો હેઠળ કેસ નોંધ્યો। પોલીસ કહે છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવે। પોલીસ અધિક્ષક રવિ તેજા વાશમ શેઠીએ જણાવ્યું હતું કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સહન કરવામાં આવશે નહીં। ઘટના બાદ તણાવમાં જ્યારે ફેલાયેલો હતો અને પરંતુ પોલીસની સતર્કતાને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે। પોલીસે બંને પક્ષોના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી। મામલે વધુ તપાસ ચાલી રહી છે અને જરૂર પડે તો વધારાની કાર્યવાહી પણ કરવામાં આવશે। ચિલોડા ગામમાં બપોરે 3 વાગ્યાની આસપાસ એક છેડતીની બનાવ બનેલું છે। આમાં 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ જે 3 આરોપી છે એને ઘર ઉપર ફરિયાદી પક્ષવાળા જઈને થોડો તોડફોડ કરવામાં આવેલ છે। પોલીસ બંને તરફથી ગુના નોંધાઈ અને અત્યાર સુધી 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। શું બેઝિકલી ઘટના શું બની હતી? બે લગ્ન હતા એવું હતું કે એક લગ્નના કારણે અથવા નહીં, જેવી રીતે મેં કીધું, એક છેડતીની બનાવ હતા 3 વાગ્યાની આસપાસ। એક ગાડી ઉભેલી હતી, ગાડીની અંદર એક લેડીઝ ફીડિંગ કરતી હતી એની નાની બચ્ચીની। આ ફીડિંગ દરમિયાન કોઈ જાન નીકળી હતી અને ગાડી હટાવવા માટે કોઈ 3 લોકો સાથે બોલાચાલી થઈ હતી। 3 લોકો એની ઉપર ખરાબ વર્તન કર્યા અને પછી ગુના દાખલ થઈ। ગુના દાખલ પછી સાંજે 7 વાગ્યાની આસપાસ આ ફરિયાદી પક્ષવાળાના લોકો આરોપી પક્ષ ઉપર જઈને હુમલા કરીને ઘરમાં તોડફોડ કરી છે। જે મહિલા હતી એ ક્યાં મોટા ચિલોડાની રહેવાસી છે કે બીજે કોઈ જગ્યાએ? બીજા કોઈ ગામથી આવેલું છે। આ તપાસ ચાલુ છે। ગામના પણ લોકો છે અને બહાર ગામમાંથી લોકો આવેલું છે। અત્યાર સુધી જેવી રીતે મેં કીધું 7 લોકોની ધરપકડ થઈ। 3 આરોપી વડોદરા ગામની છે અને 4 આરોપી ચિલોડા ગામના છે।